શિવરાજપુર નજીક બામણકુવા કાકલપુર રોડ ઉપરથી પોલીસથી એક નાળામાંથી અકસ્માત થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવકની ઓળખના આધારે તપાસ હાથ ધરતા એક ખુલાસો થયો હતો. જે બાદ યુવક ફોન પર કોઈક સાથે વાત કરી ઘરેથી નીકળ્યા બાદ તેનો અકસ્માત થયો હોવાનું જાણવા મળતા પોલીસે કોલ ડિટેલના આધારે તપાસ હાથ ધરતા યુવક સગીરા સાથે વાત કરી ઘરેથી નીકળ્યો હોવાનું ખુલ્યું હતું. જે આધારે તપાસ હાથ ધરતા સગીરાએ પ્રેમી અને તેના મિત્રો સાથે મળી યુવકની નિર્મમ હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ અકસ્માતમાં ફેરવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક થ્રિલર ફિલ્મને ટક્કર આપતી મર્ડર મિસ્ટ્રી કેસને પોલીસે પર્દાફાશ કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતા અને પાવાગઢ માચી ખાતે પરચુરણ દુકાન ચલાવી ગુજરાન ચલાવતા વિષ્ણુભાઈ બારૈયાના બે દીકરાઓ પૈકી નાના દીકરા 19 વર્ષના યુવક કીર્તન બારૈયાને ઘોઘંબાના બાકરોલ ગામની સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. નવાકુવાના યુવક કીર્તન સાથે પ્રેમ સંબંધ હોવા છતાં બાકરોલની સગીરાને ઘોઘંબા તાલુકાના વાવ ગામના નિમેશ સુરજભાઈ બારૈયા નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ નવા પ્રેમી નિમેશ બારૈયાને ફરિયાદ કરી હતી કે કીર્તન બારૈયા તેને ફોન કરીને હેરાન કરે છે, અપશબ્દો બોલે છે. જેથી યુવતીનો નવો પ્રેમી નિમેશ બારૈયા ગુસ્સે ભરાયો હતો અને યુવતી સાથે મળી કીર્તન બારૈયાનો કાંટો કાઢી નાખવા કાવતરું રચ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામ નજીક એક આઈસર ટેમ્પો ચાલકે ઘરે આવી રહેલા બાઇક ચાલકની અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં માર્ગમાં પટકાતા બાઇક સવાર આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ ચલાવી છે. આમોદ નગરના આમલીપુરા કાછાવાડમાં રહેતા 25 વર્ષીય વિવેક ભરતભાઈ પટેલ સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ કંપનીમાંથી પોતાના ઘરે આમોદ આવતા હતા. સુડી ગામના બ્લેક ડાયમંડ કંપનીના ગેટની સામે પહોંચતા ભરૂચથી આમોદ તરફના રસ્તા ઉપર એક આઈસર ટેમ્પોના ચાલક ગગન હુસેન ખાને તેને ટેમ્પો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કંપનીમાંથી ઘરે જઈ રહેલા બાઇક ચાલક વિવેક ભરતભાઈ પટેલની હોન્ડા લીવો મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં વિવેક પટેલ માર્ગ પર પટકાતા તેની શરીરે અને પગે, હાથમાં અને મોઢામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકે સતત 8મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ વ્યાજ દરો 6.5% પર યથાવત રાખ્યા છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% વધાર્યા હતા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે 5 જૂનથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને થાય છે. આરબીઆઈએ એપ્રિલમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો નહોતો કર્યો. આરબીઆઈના એમપીસીમાં 6 સભ્યો છે. એમાં બાહ્ય અને આરબીઆઈ બંને અધિકારીઓ સામેલ છે. ગવર્નર દાસની સાથે આરબીઆઈ અધિકારી રાજીવ રંજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને માઇકલ દેવવ્રત પાત્રા ડેપ્યુટી ગવર્નર છે. શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બાહ્ય સભ્યો છે. નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ 2022માં મળી હતી. ત્યારે આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો. પરંતુ બીજી અને ત્રીજી મેના રોજ ઇમરજન્સી મીટિંગ બોલાવીને આરબીઆઈએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો. સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું. તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા જ ઓરિસ્સાથી સુરત સંબંધીના ઘરે આવ્યો હતો. મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેલા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. 2 દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો. ત્યારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7મા માળે જતો હતો. રાકેશનું લિફ્ટમાં માથું ફસાઈ ગયું હતું, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. ગત 25 મે 2024 અને શનિવારના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો હોમાયા હતા. આ અગ્નિકાંડને લઈને એસઆઈટીએ હાઈકોર્ટમાં રજૂ કરેલા પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે કહી શકાય છે તંત્રની બહુ જ મોટી બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ ઘટના બની હતી. રાજકોટ પોલીસે વર્ષ 2021થી 2024 વચ્ચે 2 જુદી જુદી કંપનીઓને કોઈ સેફ્ટી વ્યવસ્થા અને સાધનો ન હોવા છતાં વારંવાર લાયસન્સ રિન્યૂ કર્યા હતા. લાયસન્સ રિન્યુઅલ માટે સ્થળ તપાસ તો દૂરની વાત, પણ લેટરમાં શબ્દો પણ નહોતા બદલ્યા.
ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 33ના સબક્લોઝને પોતાની રીતે અર્થઘટન કરીને મંજૂરી આપતા હતા, જ્યારે માલિકો અને આરએમસીના અધિકારીઓની ધરપકડ થઈ છે. હજુ સુધી પોલીસનો હાથ પોલીસ સુધી નથી પહોંચ્યો. લાયસન્સ આપતી વખતે આવા સ્થળોની એન્ટ્રી, એક્ઝિટ, આવનારા લોકોની સંખ્યા, ફાયર એનઓસી, ભય સ્થાનો, ટિકિટોનું વેચાણ વગેરે જોવાનું હોય છે. ગેમ ઝોન માટે પહેલી અરજી કોપી રાજકોટ પોલીસ પાસે નથી. સવાલ હવે પોલીસના રોલ પર ઉઠી રહ્યો છે. આ ગેમ ઝોનમાં એમ્યુઝમેન્ટ પાર્ક માટેનું લાયસન્સ પોલીસે જ આપ્યું હતું અને 2021થી 24 સુધી રિન્યૂ કરી દીધું હતું, જ્યારે હાઈકોર્ટ સુઓમોટો પિટિશનમાં રાજકોટ પોલીસ કમિશનર પાસે લાયસન્સની બધી ડિટેલ્સ માંગી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં લોકો પીવાના પાણીની એક બૂંદ માટે વલખા મારી રહ્યા છે. 2 દિવસે એક વખત આવતા પાણીના ટેન્કરમાં મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધના દ્રશ્યો સહજ બન્યા છે. તંત્ર દ્વારા પીવાના પાણીના આ ગંભીર પ્રશ્નો તાકીદે નિવેડો લાવવામાં આવે એવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં રહેતા લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. અહીં દર 2 દિવસે પાણીનું એક ટેન્કર આવે છે, જેમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો માથે બેડા ઉચકીને કે હાથમાં બાલદી લઈને ઉમટી પડે છે અને પીવાનું પાણી ભરવા માટે પડાપડી થાય છે. દેવસર ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે પણ એક સવાલ છે. લોકસભા ચૂંટણીના મતગણતરી પૂર્ણ થયા બાદ હવે તંત્રના અધિકારીઓ પોતાના વિભાગની કામગીરીઓ હાથ ઉપર લઈ કાર્યવાહી કરી સક્રિય થયા છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સૂચના મળતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત અલગ અલગ ટીમો બનાવી રેડ કરી હતી, જેમાં રાજથળી, વિઠ્ઠલપુર, ચરખા, કરજાડા, આંબા, ભીસવડી સહિત ગામડામાં શેલ નદીઓ અને શત્રુંજી નદીના પટમાં રેતીની ખનીજ ચોરી વાહનો કરી રહ્યા હતા. રેડ દરમિયાન એક લોડર, 2 ટ્રેક્ટર, એક ડમ્પર સહિત વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ કરી હતી. ખનીજ ચોરી કરતા તત્વોમાં આ બનાવને પગલે ફફડાટ ફેલાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ખાણીપીણીની લારીઓ પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સવારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લારીઓ અને હોટલોમાંથી 50થી વધુ રાંધણ ગેસના ઘર વપરાશના બોટલો કબજે કરવાની કાર્યવાહી કરાઈ હતી, જેના પગલે ખાણીપીણીની લારીઓના વેચાણ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચેકિંગમાં મામલતદારની ટીમ જોડાઈ હતી. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સ્ટાફ તથા મામલતદાર ગોધરા દ્વારા ગોધરા શહેરમાં ખાણીપીણીની લારીઓ તેમજ હોટલો ઉપર આકસ્મિક ચેકિંગ સવારથી હાથ ધરાવતા ફફડાટ ફેલાયો હતો. મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડર મળ્યા હતા. ઘરના રાંધણ ગેસના 1 બાટલા ઝડપાયા તો 7થી 10,000નો દંડ કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં આક્રમક તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે ધારીના આંબરડી સફારી પાર્કમાં પર્યટકોનો સૌથી વધારે ઘસારો રહેતો હોવાના કારણે સિંહ દર્શન કરવા માટે લોકો બહારથી અહીં આવતા હોય છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. હાલ ગરમીનો પારો સતત ગગડી રહ્યો છે, ત્યારે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. વન વિભાગ દ્વારા સિંહ માટે પિંજરા દીઠ એર કુલર તેમજ ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરી ભર બપોરે કાળઝાળ ગરમીમાં લાગે તે માટે પાણીના કુંડા દરરોજ ભરવામાં આવે છે. સિંહો માટે વિશેષ સુંદર વ્યવસ્થાઓ આ વખતે વન વિભાગે ઊભી કરી છે, જેના કારણે આ ઉનાળાની શરૂઆતથી સિંહોને કાળઝાળ ગરમી તાપમાન વચ્ચે ટાઢક મળી રહે. ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ધારી પાસે આંબરડી સફારી પાર્ક છે. વન વિભાગ સંચાલિત છે, જેમાં ગરમીના કારણે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામ લઈ જતા પરિવારને ડાયવર્ઝન કટ પર ઈડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા, જેમાં એક બાળકી સહિત 4ના મોત નીપજ્યા હતા, જ્યારે 2 બાળકી સહિત 4ને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસે પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગે 108 અને જાદર પોલીસને જાણ થતા રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ પોલીસે રોડ પરથી વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.